ક્યારે વિચાર્યું છે કે સફળતાનો કોઈ એવો ફોર્મ્યુલા મળી જાય જે હજારો વર્ષ જૂનો હોય પણ આજની આપણી પરીક્ષાઓ અને આપણા પડકારો માટે એકદમ પરફેક્ટ હોય? વેલ, આજે આપણે બસ એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. આપણે જોઈશું કે ભગવદ્ ગીતાનો માત્ર એક શ્લોક કેવી રીતે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને માટે જીવનમાં જીતવાનો રસ્તો બતાવી શકે છે. તો સૌથી પહેલાં આ સવાલ પર થોડું વિચારીએ. આપણું જીવન, આપણો અભ્યાસ, આપણી કારકિર્દી આ બધા એક યુદ્ધ જેવા જ છે, ખરું ને? તો આ યુદ્ધમાં આપણા રથનો સારથી કોણ છે? એની લગામ કોના હાથમાં છે? આનો જવાબ બહુ જ જરૂરી છે, કારણ કે એના પર જ આપણી જીત કે હારનો બધો આધાર છે. ચાલો આજે સાથે મળીને એ વિજયી રથને સમજીએ. ઓકે, તો આજની આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે ગીતામાંથી ગાઈડન્સ એટલે કે માર્ગદર્શનનો એક જબરદસ્ત પાઠ શીખીશું. પછી એ જ્ઞાનને સ્ટુડન્ટ્સ માટે એકદમ પ્રેક્ટિકલ સક્સેસ ફોર્મ્યુલામાં ફેરવીશું. ત્યાર પછી માતા પિતા માટે ઉછેરની કળાને સમજીશું. અને છેલ્લે આ બધાને જોડીને એક એવો વિજયી રથ બનાવીશું જે સફળતાના માર્ગ પર દોડવા માટે તૈયાર હોય. તો આપણી આખી વાતનો આધાર છે ભગવદ્ ગીતાનું એક ખૂબ જ પાવરફુલ શ્લોક. અધ્યાય 1, શ્લોક નંબર 24. માનવામાં નહીં આવે, પણ આ એક જ શ્લોકમાં એક આદર્શ માર્ગદર્શક અને એક આદર્શ શિષ્ય વચ્ચેના સંબંધનો આખો નકશો છુપાયેલો છે. આ છે એ મૂળ સંસ્કૃત શ્લોક. હવે બની શકે કે આ શબ્દો થોડા અઘરા લાગે, પણ ચિંતા ના કરતા. આની અંદર બે એવા જાદુઈ શબ્દો છે જે આજના વિષયનું આખું રહસ્ય ખોલી દેશે. અને આપણે એને જ સમજવાના છીએ. તો આનો મતલબ શું થયો? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો અર્જુન જે શિષ્ય છે એ પોતાના ગાઈડ એટલે કે શ્રીકૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાની વચ્ચે ઊભો રાખો. અને કૃષ્ણ બરાબર એ જ કરે છે. બસ આટલી નાની ક્રિયા એટલે કે માર્ગદર્શન માંગવું અને માર્ગદર્શન આપવું, આ જ બધી સફળતાનો પાયો છે. આ વાત ખાલી કુરુક્ષેત્રની નથી, પણ આપણા સૌના જીવન ક્ષેત્રની છે. ચાલો હવે આ જ્ઞાનને સીધું સ્ટુડન્ટ્સના જીવનમાં લાગુ પાડીએ. આજનો દરેક વિદ્યાર્થી એક આધુનિક અર્જુન જ છે, જે પોતાની પરીક્ષાઓ અને કરિયરના યુદ્ધમાં લડી રહ્યો છે. તો ચાલો જોઈએ કે આ શ્લોકમાંથી એના માટે શું સક્સેસ ફોર્મ્યુલા નીકળે છે. તો પહેલી ચાવી છુપાયેલી છે અર્જુન માટે વપરાયેલા શબ્દમાં ગુડાકેશ. આનો શાબ્દિક અર્થ છે જેણે ઊંઘ પર વિજય મેળવ્યો હોય. પણ ના, આનો મતલબ એ નથી કે ઊંઘવાનું જ બંધ કરી દેવું. આનો સાચો મતલબ છે આળસને જીતવી. આપણા મનમાં જે એક અવાજ આવે છે ને કે રહેવા દે, કાલે કરી લઈશ, બસ એ અવાજને હરાવી દેવો, એ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. તો પછી ગુડાકેશ બનવું કેવી રીતે? એના માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, કાલે કરીશવાળી આદતને આજે જ છોડી દો. બીજું, પોતાનો રથ તૈયાર રાખો. રથ એટલે શું? આપણી નોટ્સ, આપણા પુસ્તકો, આપણી સ્ટડી કરવાની જગ્યા, બધું એકદમ વ્યવસ્થિત. અને ત્રીજું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અટવાઈ જાઓ તો મદદ માંગતા અચકાઓ નહીં. પોતાના ગાઈડ સાથે વાત કરો. બસ આટલું કરો એટલે વિજયનો રથ તૈયાર. ઓકે, તો આ તો થઈ વિદ્યાર્થીની વાત. પણ રથમાં સારથીનું પણ એટલું જ મહત્વ છે. તો હવે વાત કરીએ માર્ગદર્શકની, એટલે કે માતા પિતાની. એક પેરેન્ટ કેવી રીતે પોતાના બાળક માટે શ્રીકૃષ્ણ જેવો ઋષિકેશ બની શકે? શ્રીકૃષ્ણ માટે શબ્દ વપરાયો છે ઋષિકેશ, જેનો અર્થ છે ઇન્દ્રિયોના સ્વામી. આનો ગૂઢ અર્થ એ છે કે કૃષ્ણ ખાલી અર્જુનના શબ્દો નહોતા સાંભળતા, પણ એની અંદરની મૂંઝવણ, એના ડરને પણ સમજતા હતા. માતા પિતા માટે ઋષિકેશ બનવાનો અર્થ છે બાળકના માર્ક્સ અને રિપોર્ટ કાર્ડથી આગળ વધીને એના મનની સાચી સ્થિતિને સમજવી. અને જુઓ, આ બે અભિગમમાં જમીન આસમાનનો ફરક છે. એક છે ફક્ત આદેશ આપવો અને પાલનની અપેક્ષા રાખવી, જ્યારે બીજો અભિગમ છે બાળકની જરૂરિયાતને સમજવી અને એને સાથ આપવો. ઋષિકેશ માતા પિતા ફક્ત હુકમ નથી ચલાવતા, એ સાચો રસ્તો બતાવે છે, માર્ગદર્શન આપે છે. યાદ છે કૃષ્ણે રથ ક્યાં ઊભો રાખ્યો હતો? એવી જગ્યાએ જ્યાંથી અર્જુનને આખું યુદ્ધ ક્ષેત્ર સ્પષ્ટ દેખાય. બસ માતા પિતાની ભૂમિકા પણ એ જ છે. બાળકને એવું પ્લેટફોર્મ આપવું જ્યાંથી એ પોતાની શક્તિ અને દુનિયાને સ્પષ્ટપણે જોઈ શકે. જ્યારે બાળક કોઈ પુસ્તક, કોઈ ક્લાસ કે કોઈ સાધન માંગે તો સમજવું કે એ યુદ્ધભૂમિનું સ્પષ્ટ દ્રશ્ય માંગી રહ્યું છે. તો હવે આપણી પાસે છે એક તરફ ગુડાકેશ વિદ્યાર્થી અને બીજી તરફ ઋષિકેશ માતા પિતા. પણ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે આ બંને એક ટીમ તરીકે કામ કરે. સફળતા કોઈ એક વ્યક્તિનું કામ નથી, એ તો એક પરફેક્ટ ટીમવર્કનું પરિણામ છે. અને આ જ ટીમ વિજયી રથનું નિર્માણ કરે છે. બસ આ જ છે જીતનો સીધો સાદો ફોર્મ્યુલા.
વિદ્યાર્થી એકદમ ફોકસ્ડ અને એક્ટિવ ગુડાકેશ હોય અને માતાપિતા એકદમ સમજદાર અને સપોર્ટિવ ઋષિકેશ હોય. જ્યારે આ બંને ભૂમિકાઓ એકસાથે એક તાલમાં કામ કરે છે ત્યારે સફળતાનો રથ માત્ર ચાલે જ નહીં પણ ઊંચી ઉડાન ભરે છે. તો ચાલો આજના મુખ્ય પાઠને ફરી યાદ કરી લઈએ. પહેલી અને સૌથી અગત્યની શીખ: અસલી લડાઈ બહાર નથી, આપણી અંદર છે. આળસ અને કાલ પર ટાળવાની આદત એ જ આપણા સાચા દુશ્મન છે. એને જીત્યા વગર કોઈ પરીક્ષા જીતી શકાતી નથી. બીજી શીખ: આપણી તૈયારીને ક્યારેય હલકામાં ન લેવી. આપણા પુસ્તકો, આપણી નોટ્સ, આપણું કોમ્પ્યુટર આ બધા આપણા રથના પૈડા છે. એ જેટલા મજબૂત હશે આપણી સફર એટલી જ સરળ બનશે. એટલે જ પોતાના સાધનોને માન આપો, કારણ કે એ જ આપણને મંઝિલ સુધી પહોંચાડશે. અને ત્રીજી શીખ: આ રથ એકલા ચલાવવાની જરૂર નથી. એક સાચો માર્ગદર્શક, એક સાચો સારથી એ આપણી સૌથી મોટી તાકાત છે. એ આપણા માતાપિતા હોય, શિક્ષક હોય કે કોઈ મિત્ર. એમના અનુભવ અને માર્ગદર્શનથી જ આપણે મોટામાં મોટા પડકારોને પણ પાર કરી શકીએ છીએ. અને હા, આટલું ગહન અને પ્રાચીન જ્ઞાન આટલી સરળ અને સ્પષ્ટ રીતે આપણા સુધી પહોંચાડવાનો શ્રેય માસ્ટર જીમી પટેલને જાય છે. તેમના અદ્ભુત પ્રયાસોને કારણે જ આ શાશ્વત પાઠ આજે દરેક વિદ્યાર્થી અને માતાપિતા સુધી પહોંચી રહ્યો છે. જો તમને આ વાતો સ્પર્શી ગઈ હોય તો આ તો માત્ર એક ઝલક છે. આવા બીજા ઘણા જીવન બદલી નાખે તેવા પાઠ માટે માસ્ટર જીમી પટેલની યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને આ જ્ઞાન યાત્રાને આગળ વધારો. અને છેલ્લે એક નાનકડી વિનંતી: આ જ્ઞાનને ફક્ત આપણા સુધી સીમિત ન રાખીએ. આ વિશ્લેષણને શેર કરીને આપણે સૌ માસ્ટર જીમી પટેલના આ મિશનમાં ભાગીદાર બની શકીએ છીએ અને આ શાણપણને એવા દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ જેમને તેની જરૂર છે. તો આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. જરા શાંતિથી વિચારીએ, શું આપણા જીવનનો રથ વિજય માટે ખરેખર તૈયાર છે? શું એનો શિષ્ય અને સારથી એકબીજા સાથે તાલમેલમાં છે? આ સવાલનો જવાબ આપણી અંદર જ છે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.